વડોદરા શહેરમાં કહાર સમાજ આવેલો છે અને તેમના દ્વારા મહારાજા સયાજીરાવના સમયથી ખંડોબા મંદિરે હોળી ધૂળેટીના અઠવાડિયા પછી એટલે કે 7 દિવસ પછી હોળી ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે। સાતમ આઠમનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે આજના દિવસે કહાર સમાજ દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર જે કહાર સમાજ છે તેમના દ્વારા આજના દિવસે ગુલાલ લગાડી અને આજના તહેવારની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરમાં વસતો કહાર સમાજ જે મહારાજા સયાજીરાવના સમયથી એક અનેરો પ્રકારનો ઉત્સાહ હોળીના 7 દિવસ પછી સાતમ અને આઠમનો તહેવાર ઉજવે છે। સાતમનો તહેવાર ગઈકાલે સિંધવાઈ માતા મંદિર મુકામે અને આજે આઠમનો તહેવાર ખંડોબાના મંદિર મુકામે સંપન્ન થયો છે। આ કાર્યક્રમ મુખ્યત્વે કહાર સમાજમાં જેમનું સગપન થયું હોય એવા નવયુવાન અને યુવતીઓને હાર પહેરાવવામાં આવે છે। યુવાનને એમના સાડા દ્વારા હાર પહેરાવવામાં આવે છે ગુલાબનો, અને જે યુવતી હોય છે એમને યુવાનના ઘર તરફથી એમની બહેનો બતાસાનો હાર પહેરાવે છે। આ અમારા કહાર સમાજની એક પૌરાણિક પરંપરા છે અને અમને આ વાતનો ગર્વ છે કે અમારી આ પરંપરા વર્ષોથી અમે જાળવી રાખી છે। અને આજનો જે કાર્યક્રમ છે એ ખાસ કરીને લગભગ વડોદરામાં લગભગ 5000થી વધુ લોકો આજે ઉપસ્થિત છે। આજે અમારા સમાજના અખિલ ભારતીય આદિવાસી કશ્યપ કહાર દિશાત્મક સમન્વય સમિતિ ગુજરાત, જય મહાકાળી મંડળ, નવાપુરા કહાર સમાજ, સમસ્ત કહાર સમાજ, લાલ અખાડા એવં કહાર સમાજમાં વસતા વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ, નિષાદ સેવા સંઘ વડોદરા અને ઘણા બધા સંગઠનો છે જે દાંડિયા બજાર, પાણીગેટ, નવાપુરા, જૂની ગઢી, યાકુતપુરા, લાલ અખાડા, બાપોદ આ બધા જ વિસ્તારમાં રહે છે ને એમના અગ્રણીઓ આજે ઉપસ્થિત છે। બધા એકબીજાને ગળે મળીને ગુલાલ લગાડે છે અને એક આત્મીયતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। અને આજના કાર્યક્રમ નિમિત્તે વિશેષ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી કે જેઓ અમારા સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સમાજના અગ્રણીઓ દ્વારા એમનું આજે સન્માન કરવામાં આવે છે। અને સાથે સાથે અમારું સમસ્ત વડોદરા કહાર સમાજ ભારતીય જનતા પાર્ટી જોડે છે। ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા કાર્યકર્તાઓ અમારા સમાજના તન મન ધનથી લાગેલા છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારું કહાર સમાજ અહીંયા નથી પણ ભારતભરમાં લગભગ 20 કરોડની જનસંખ્યાને તરીકે અને ઘણા બધા કહાર સમાજના જે ઉપજાતિ છે, કશ્યપ છે, નિષાદ છે, એમને પણ લોકસભાની ટિકિટ મળી છે। તો અમારો પૂરો વિશ્વાસ છે એના સમાજ તરફથી અને ભગવાનને અમને પ્રાર્થના કરીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 400થી બી વધુ સીટોથી જીતે અને આવનારા સમયમાં અમારા સમાજને લગતી જે બી કલ્યાણની યોજનાઓ છે, મછુઆરા પ્રકોષ્ઠ એના માધ્યમથી સમાજનું કલ્યાણ થાય એવી અમે આશા રાખીએ છીએ। ડૉક્ટર સુનિલ કહાર, રાષ્ટ્રીય મહામંત્રી સમન્વય સમિતિ।